કદમ સ્થિરવાને રસ્તો નહીં નડતો, જે રીતે અડગ મનના માનવીને હિમાચલે નથી નડતો, ત્યારે આ કહેવત સાર્થક કરતા ભાવનગરના તળાજાના ગોરખી ગામના વતની MBBS ડૉક્ટર બનીને વિશ્વવિખ્યાત બન્યા છે। ત્યારે ડૉક્ટર ગણેશના સ્કૂલ અભ્યાસથી લઈને MBBS સુધીનું જીવન સંઘર્ષ કેવો રહ્યો, આવો જાણીએ અમારા ખાસ અહેવાલમાં। જ્યારે મેં 12મું સાયન્સ પાસ કર્યું નીલકંઠ વિદ્યાપીઠ તળાજામાંથી, અને 12 સાયન્સ પછી આવતી નીટની એક્ઝામ મેં ક્લિયર કરી અને MBBSમાં એડમિશન માટે મેં એપ્લાય કર્યું, તો મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા MCIની કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો કે તમારી 3 ફૂટની હાઇટ છે તો તમે ઇમરજન્સી કેસ હેન્ડલ ના કરી શકો, અને બીજું કે તમે PWD ક્વાટાના ક્રાઇટેરિયામાં આવતા નથી તો તમને એડમિશન ના મળે। તો પછી અંતે શું કરવામાં આવ્યું? સુપ્રીમ કોર્ટમાં ગયા, કેવી રીતના તમને ન્યાય મળ્યો? જ્યારે MCI કમિટી દ્વારા મને રિજેક્ટ કરવામાં આવ્યો તો આ સમગ્ર રિજેક્શનની બાબત મેં મારા પ્રિન્સિપલ નીલકંઠ વિદ્યાપીઠના પ્રિન્સિપલ ડૉક્ટર દલપતભાઈ કાતરિયા અને રેવતસિંહ સરવૈયાને વાત કરી કે સર આવી રીતે બન્યું છે તો આગળ શું કરી શકાય। તો દલપતભાઈ અને રેવતસિંહે તે સમયના ભાવનગરના કલેક્ટર શ્રી હર્ષદભાઈ પટેલ, તે સમયના ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાવનગરના સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળ સાથે મુલાકાત લીધી અને એમનું માર્ગદર્શન મળ્યું કે આગળ શું કરી શકાય। તો હર્ષદ પટેલ કલેક્ટર સાહેબ શ્રી એમણે એવું સજેસ્ટ કર્યું કે તમે હાઈકોર્ટમાં કેસ દાખલ કરો, કારણ કે આની માટે જો એક લીગલથી આપણે લડવું પડે। તો પણ ઘરની પરિસ્થિતિ એવી ખરાબ હતી કે આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, તો અમે તૈયાર ન હતા। પણ નીલકંઠ વિદ્યાપીઠ તળાજા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે કંઈ ખર્ચ થશે એ નીલકંઠ વિદ્યાપીઠ આપશે અને તેને ગમે એમ કરીને આપણે ડૉક્ટર તો બનાવવાનો જ છે। તો અમે લોકોએ હાઈકોર્ટમાં જવાનું નક્કી તોડાણા અને હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો। હાઈકોર્ટમાં 2 મહિના જેવો સમય લાગ્યો અને હાઈકોર્ટમાં કેસ હારી ગયા। ત્યારબાદ દલપતભાઈ અને રેવતસિંહે એવું નક્કી કર્યું કે આપણે હાઈકોર્ટમાં કેસ હારી ગયા તો શું થયું, આપણે સુપ્રીમ કોર્ટમાં સુધી લડી અને એડમિશન અપાવશું। તો સુપ્રીમ કોર્ટમાં અમે કેસ દાખલ કર્યો અને સુપ્રીમ કોર્ટનું 22 ઓક્ટોબર 2018માં સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને MBBSમાં એડમિશન મળી શકે છે। એના માટે કોઈ તમારી હાઇટ ટૂંકી છે એટલે એડમિશન ના મળે એવું ના બની શકે। તો સુપ્રીમ કોર્ટે એવો ઓર્ડર આપ્યો કે તમને 2018માં નહીં પણ 2019માં MBBSમાં એડમિશન મળશે, કારણ કે 2018માં જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો ઓર્ડર આવ્યો ત્યાં સુધીમાં MBBSની એડમિશનની પ્રોસેસ પૂરી થઈ ગઈ હતી। તો મેં 1 ઓગસ્ટ 2019ના રોજ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરમાં MBBSમાં એડમિશન લીધું અને આવી રીતે મારી MBBSની જર્ની શરૂ થઈ। તો આ હતા ડૉક્ટર ગણેશ, જેની વાત તમે સાંભળી કે કેવા સંઘર્ષ અને સંઘર્ષની સાથે તે અંતે પણ જે MBBS ડૉક્ટરની તેમની કારકિર્દીનું સપનું હતું તે સપનું સાકાર કરવા તે આગળ વધી રહ્યા છે। હાલ તે ભાવનગર સલ્ટુ હોસ્પિટલની અંદર ઇન્ક્વેસ્ટ ડૉક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે। અને કેમેરામેન વિશાલ રાઠોડ સાથે હિરેન ચૌહાણ, મંતવી ન્યૂઝ, ભાવનગર।